તો માંડવી બીચથી અમે નીકળી ગયા છે હવે આપણા રૂમ પર જવા માટે. પછી આગળ વરસાદ કેવો છે પછી આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. અત્યારે તો બંને ભાઈ માંડવી બીચથી રૂમ પર જવા નીકળી ગયા છે. ત્યારબાદ થોડુંક બ્રેકફાસ્ટ ચા નાસ્તો કરીને તો મિત્રો અમે નીકળી ગયા કચ્છ ડિસ્ટ્રિક્ટમાં આવેલું અંજાર, જ્યાં જેસલ તોરલની સમાધિ છે. તો તેના દર્શન કરીને આપણે આગળ દ્વારકા સાઈડ જશું. પણ આજનો દિવસ આપણે જોઈએ આપણે કેટલા કિલોમીટર સુધીની આજની આપણી સફર થાય છે એ તો હવે આગળ જોવાનું રહેશે. તો અત્યારે તો આપણે નીકળી ગયા છીએ. હાલ તો ટાર્ગેટ છે અમારો અંજાર જેસલ તોરલ સમાધિના દર્શન કરવાનું. તો વિડીયોને એન્જોય કરો મિત્રો. તો અહીંયા ખૂબસૂરત નજારા આપ જોઈ રહ્યા છો. આ છે મોટી મોટી વિન્ડમિલ પવન ચક્કી. એટલે અમે બંને ભાઈઓ એન્જોય કરી રહ્યા છીએ. મિત્રો સમય મળે ને તો પોતાના મિત્રો સાથે ટ્રીપ પ્લાન કરીને ફરી લેજો. પછી આવો સમય ક્યારેય નહીં આવે. તો અત્યારે હું ને મારો ફ્રેન્ડ કચ્છ ડિસ્ટ્રિક્ટ એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ. ત્યારબાદ આપણે આગળ તો વિડીયોમાં આવશે જ વિડીયો દ્વારકા સોમનાથ એવી રીતના જેમ આગળ જઈશું તેમ. તો આપણો પ્લાન તો બહુ લાંબો છે. અત્યારે નીકળી ગયા છીએ આપણે સીધા દ્વારકા જવા માટે. તો અહીંયા એક નદી આવી છે, જોઈએ નદીમાં પાણી કેવું છે. જો આ રહી નદી. નદીનું નામ તો ખબર નથી, પણ સરસ વરસાદ થયો છે અત્યારે.
અને આગળ જઈએ આપણે હવે. અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને અહીંયા એક ફેમિલી જાય છે જો જુગાડ કરીને, બધો જ ઘરનો સામાન ઉપાડીને જાય છે. અને અહીંયાથી આપણને કન્ટેનર્સ આ રસ્તા પર બહુ જોવા મળશે, કારણ કે ખારો પટ્ટો અહીંયા બહુ છે, એટલે મીઠાનું ઉત્પાદન અહીંયા વધારે થાય છે. તો આગળ વિડીયોમાં આવશે, તમને બતાવીશ મીઠાનું ઉત્પાદન ને કન્ટેનર્સ વધારે, કારણ કે અહીંયા બાજુમાં જ મુંદ્રા પોર્ટ પણ આવેલું છે. તો અહીંયા પોર્ટમાં કન્ટેનરનું આ રીતના જુઓ તમે, આ ખટારા મોટા ટ્રક જાય છે, આવા કન્ટેનર્સનું અહીંયા લોડિંગ અનલોડિંગ થતું હોય મુંદ્રામાં, અને અહીંયાથી બધી અલગ અલગ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ થાય છે આ કન્ટેનર્સ. તો કન્ટેનર્સમાં સામાન ભરેલો હોય છે એ. તો જો આ એરિયા, તો આ રસ્તામાં તમને બીજા વાહન ઓછા મળશે, પણ કન્ટેનર્સ તો તમને એકદમ ભીડે ભીડ, જ્યાં જોવા કન્ટેનર ને ટ્રક સિવાય બીજું તમને કોઈ નજરે નહીં ચડે. અને આગળ આપણે જે જગ્યાએ પહેલી વાર આવ્યા હતા મીઠાના ઢગલાઓમાં, એ જગ્યાએ ફરીથી આપણે ત્યાંથી જ નીકળવું પડશે આપણે દ્વારકા જવા માટે. તો જો અત્યારે હાલ આ પ્રમાણેની રસ્તાની કન્ડિશનો છે. રસ્તો એકદમ મસ્ત મક્ખન છે, એટલે ચલાવવામાં મજા આવે છે. હાલ તો અજયભાઈ રાઈડ કરી રહ્યા છે બાઇક, ને હું બેઠો છું પાછળ. અને વાતાવરણ પણ એકદમ ક્લીન થઈ ગયું છે, એટલે આપણે વરસાદની કોઈ બીક નથી. પછી તો આપણા નસીબ, જો આગળ વરસાદ આવશે તો પલળવાનું થશે. તો અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ એક ટોલ પ્લાઝા પર. તો આપણે તો બાઇક છે એટલે કોઈ ટોલ પ્લાઝાનો પ્રાઇસ ટોલ બોલ કંઈ દેવાનો રહેતો નથી, એટલે આપણા માટે તો બાજુમાં એક સાઈડમાં બાઇકની જગ્યા રાખેલી છે, ત્યાંથી આપણે નીકળી જઈએ આગળ સફર માટે. તો આ રહ્યું આપણું બાઇકનું અલગથી એક રસ્તો. તો આ જો કન્ટેનર તમને જોવા મળશે બહુ બધા. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંજારમાં. તો અંજારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયો પર બન્યા રહેજો. આપણે આગળ સમાધિ જોવા. જો પાણીનો જુગાડ તો જુઓ, બોટલને બાંધી દીધી છે, અને એમાંથી પાછું આપણે ભરીને રેડવાનું, પછી પીવાનું. તો અહીંયા મારે હેલ્મેટનું માઉન્ટ ત્યાં પડી ગયું હતું, લેવા આવ્યા છે, એટલે પછી કીધું પાણી પી લઈએ. તો અહીંયા પાણી પીવા ઊભા રહ્યા. હવે અંજાર જવાનું છે. તો ફાઇનલી અંજાર પહોંચી ગયા છીએ અમે, જેસલ જાડેજા સમાધિએ. તો આ પ્રમાણે એની બજાર છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા જેસલ તોરલની સમાધિએ. તો આ છે મેઇન ગેટ. અત્યારે તો મંદિર બંધ છે એવું કીધું છે ભાઈએ, કે મહારાજે 4 વાગે ખુલશે. અમે પહોંચી ગયા છીએ બપોરના. જય જેસલ જાડેજા. તો આ પ્રમાણે છે સમાધિ. મારા તો હજુ એડિટ કર માનસી હું કોઈ નહીં ખીલે મંદિર તો એક પણ બોલે તો મહારાજ મિત્રો મંદિરની પરિસરની બાજુમાં જ તોરી ઘોડીની સમાધિ આવેલી છે. તો આપ જોઈ શકો છો, તોરી ઘોડીની સમાધિ મંદિરની બાજુમાં જ આવેલી છે.
તો અહીંયા પણ તમે તોરી ઘોડીની સમાધિના દર્શન કરી શકો છો. તો આ પ્રમાણે ત્યાં એનું પૂતળું પણ બનાવેલું છે તોરી ઘોડીનું. આ મંદિર બપોરે બંધ હોય છે અને 4 વાગ્યાનો ટાઈમ અમને આપ્યો છે, તો લગભગ કાયમનો 4 વાગ્યાનો ટાઈમ હશે. અને આ બીજી પણ બધી સમાધિઓ એ મંદિર પરિસરમાં છે. નાની નાની દેરીઓ બનાવેલી છે. માંડવીથી દ્વારકા જતાં આપણે આપણું બપોરનું જમવાનું, એમાં શીરો છે, દાળ છે, બટેટાનું શાક, ચણાનું શાક, મિક્સ દૂધી ચણાનું શાક છે, રોટલી છે, છાશ, સંભારો. તો આ બપોરનું આપણું જમવાનું છે અને આપણે જઈએ છીએ જામનગર. તો ચાલો જમી લઈએ પહેલાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ મીઠાના ઢગલાઓની વચ્ચે, એટલે કે જ્યાં મીઠાનું ઉત્પાદન થાય છે ત્યાં. તો આપ રોડ સાઈડ જોઈ શકો છો, સાઈડમાં ઢગલે ઢગલા મીઠાના જ છે. જ્યાં જુઓ ત્યાં મીઠું ને મીઠું જ. તો આ અત્યારે તો મીઠું કાચું મીઠું છે. આને પ્રોસેસ કરીને પછી આપણા ઘર સુધી આ મીઠું પહોંચતું હોય છે. તો જો છેક સુધી મીઠાના ઢગલા આપણને જોવા મળી જશે. જો આ બાજુમાં એક મોટો ઢગલો આવ્યો સફેદ કલરનો. તો અહીંયાથી બધે મીઠાનું ઉત્પાદન કરીને પછી રિફાઇન ફિલ્ટર મસ્ત સારું એવું એમ કહેવાય ને કે ફિલ્ટર કરીને પછી આપણા ઘરે પહોંચતું હોય છે. તો હાલ આપણે મીઠાના ઉત્પાદનવાળા વિસ્તારમાંથી નીકળી રહ્યા છીએ. તો વિડીયો એન્જોય કરો મિત્રો. તો મિત્રો મીઠાનું ઉત્પાદન આવી રીતે કરવામાં આવે છે. પહેલાં ક્યારા બનાવી દેવામાં આવે છે અને આ જે ખારું પાણી દરિયાનું આવે એને ક્યારાઓમાં ડિવાઈડ કરી દેવામાં આવે. ત્યારબાદ પછી મીઠું બનતું હોય છે આ પ્રમાણે. તો અત્યારે આપ જોઈ રહ્યા છો એક કાચું મીઠું કહેવાય અત્યારે. તો હજી આની ફેક્ટરીમાં પ્રોસેસ થશે, ત્યારબાદ મીઠું કમ્પ્લીટ થઈને બજારમાં વેચાવા માટે જશે. તો હાલ અત્યારે આપ જોઈ શકો છો ક્યારા બનાવીને પાણી ભરી રાખેલા છે, એમાં પછી મીઠાનું ઉત્પાદન થતું હોય છે. તો આ છેક પટ્ટો આખો અમારે મીઠાનો પટ્ટો જ આવશે, ખારો પડદળ પટ્ટો. અને અત્યારે હાલ ટ્રાફિકમાં અમે ફસાઈ ગયા છીએ. છેક લાંબી કતાર છે ટ્રકોની, એમાં ખાલી અમે બે ભાઈ જ બાઇક લઈને વચ્ચે છીએ. જો અમે સાઈડમાંથી અત્યારે બાઇક લઈ લઈએ છીએ, આગળ જેટલે જવાય એટલે નીકળી જઈએ. નાનું વાહન લઈને આવવાનો ફાયદો આટલો કે ટ્રાફિકમાં આપણે ક્યાંય હલવાવાનું થાય નહીં.
માંડવીથી સવારના નીકળ્યા છે કોરા ને કોરા, પરંતુ અત્યારે હવે સાંજના સમયે કેટલા વાગ્યા છે? 6:30 ની આજુબાજુ થયું છે અને અત્યારે અમે ગામડે ઊભા છીએ. સ્ટાર્ટ આવી ગયા એટલે અમે સાઈડમાં ઊભા રહી ગયા. તો જુઓ, આ એક નાનો ગલ્લો છે, ત્યાં આપણે બાઇક અહીંયા લઈ લીધું છે. હજી આપણે આગળ જવાનું છે. જો તમને મોર બતાવું, એ જાય જંગલમાં. તો અહીંયા છાંટા રહી જાય ને પછી પાછું આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરવાની છે. બદલે ભાઈ અહીંયા નાનો ગલ્લો છે ત્યાં ઊભા રહી ગયા છે. આ આપણું બાઇક છે, સામાન આ પ્રમાણે છે વાતાવરણ અત્યારે. દ્વારકા સાઈડ જતા અમને દેખાયા પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રાળુઓ. તો ચાલો તમને પણ બતાવું દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા યાત્રાળુઓ. અમે લીધો છે 5-10 મિનિટનો બ્રેક. અહીંયા ઊભા છીએ અમે. તો આગળ હજી જામનગર સુરત ચાલુ છે. દ્વારકા સુધી તો 120-25 કિલોમીટર આગળ છે. હજી 120-25 નહીં, લગભગ 100 કિલોમીટર રહી ગયો હશે બાકી. એવું અત્યારે આપણે ફૂલ લોડેડ આપણું બાઇક અને આ દ્વારકાવાળો રસ્તો છે, ત્યાં અમે અત્યારે બ્રેક લીધો છે. અત્યારે આ સાઈડથી આવ્યા છે અમે ડાયરેક્ટ. હવે દ્વારકા સાઈડ જવાના છે આ બાજુ. તો આગળ રસ્તામાં મળીએ. હજી જમવાનું બાકી છે. ચા નાસ્તો કરી લીધો તો આપણે ધ્રોલમાં. હવે આગળ